રામ મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો હાલો, આજ આપણે જઈએ છીએ મોરવાડ. આજ તો બીજ છે એટલે રામાપીરના દર્શન કરવા જઈએ છીએ. તો હું દર્શનભાઈ નીકળી જાય તો જોઈ લો, દર્શનભાઈ આપણે આવી ગયા છે અને આપણે નીકળી ગયા મૂડી પોગવા આવ્યા છીએ મિત્રો. હાલો, તમે આગળ વ્લોગમાં બના રહીજો. તો હાલો મિત્રો, ફાઇનલી આપણે મૂડી પહોંચી ગયા છીએ ને મૂડી ગેટની અંદર એન્ટ્રી કરી નાખી છે ને આપણે જવાનું છે મોબાઈલની દુકાને. આપણા હગાને અહીંયા આપણા કાકાનો મોબાઈલ બગડ્યો હતો તો એ કોમ્બો નખાવ આપવાનો છે ને આપણા હગાને ત્યાં પહોંચી ગયા છીએ ને આ છે આપણા જયા કાકા જે મોબાઈલનું રિપેરિંગ કરે ને ત્યાં મોબાઈલ મૂકીને પછી આપણે નીકળી ગયા છીએ હવે મોરવાડ બાજુ. હાલો તારે. તો હાલો મિત્રો, આપણે સાયલામાં એન્ટ્રી થઈ ગઈ છે એટલે કે ભગતના ગામ આપણે પહોંચી ગયા છીએ ને અહીંયા પહોંચીને આપણે કાયમ હોટલે ઊભા રહી. એ હોટલે આવીને મેન દર્શનભાઈ ચાનો કોટો મારી લીધો છે અને ચાનો મિત્રો આપણે સાયલા પહોંચી ગયા છીએ જોઈ લો. અને હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ ને જઈએ આપણે મોરવાડ બાજુ. હાલો, હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો આપણે મોરવાડ પહોંચી ગયા છીએ ને આ છે મોરવાડનો ડેમ ને અહીંયા કણે જોઈ લો. અહીંયા હાઈનો નજારો કંઈક મિત્રો અલગ જ હતો ને અહીંયાથી થોડાક આપણે જે આગળ ગયા હતા તો અહીંયા તો મેળાવાળું વાતાવરણ હતું. મંદિર પાસે પોગવાયા જોઈ લો, મેળાનું વાતાવરણ છે. ઘણું પબ્લિક આવ્યું છે. હાઈનો ટાઈમ થઈ ગયો તો એટલું પબ્લિક છે. અને આ છે મિત્રો લીમડાવાળા રામદેવ પીરનું મંદિર, ગામ મોરવાડ. અને આપણે આપણા કાળા સસલાને પાર્કિંગ કરીને આવી ગયા છીએ મંદિર પાસે દર્શન કરવા. તો આપણે હાલો મિત્રો મંદિરના દર્શન કરી લીધા છે અને પછી આપણે અહીંયાથી ગયા નીચેની તરફ. ત્યાં પણ તો આપણે રામદેવ પીરના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. ને મિત્રો અહીંયાથી આપણે હાઈવે ઉપર ચડીને કંઈક નજારો સારો હતો, વાતાવરણ સારું હતું એટલે મેન દર્શનભાઈ બે ફોટા પાડી લીધા છે. થોડાક ફોટા પાડીને એક્ટિવાની એક બે રીલ્સ ઉતારીને આપણે નીકળી ગયા છીએ હવે ઘર બાજુ.
મિત્રો ગામમાં પહોંચી ગયા છીએ ને આ છે અમારા ગામનો ગેટ સમાસર ગ્રામ પંચાયત જોઈ લો એ છોકરા જો ફટાક્યા ફોડે હજી તો નોરતા ચાલુ છે ને ફટાક્યા ફોડવા મીઠા આ છે અમારા અજયભાઈ જો એને વ્લોગમાં આવે બહુ શરમ થાય અમારે લપ કરી નાખે છે વિડીયો ઉતારવીને એટલે મિત્રો ઘરે જતા હતા પણ ઘરે જતા પહેલા રામાપીરનું મંદિર આવ્યું તો આપણે મંદિરે દર્શન કરવા આવ્યા હતા રાઘવ કહે છે કે આરતીનો ટાઈમ થઈ ગયો આરતીનો લાભ લઈને પછી ઘરે જઈએ દર્શનભાઈ તો વાંધો નહીં હાલો તારે જો હવે રાઘવ કમ્પ્લીટ તૈયારી કરે આરતીની હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે જોઈ લો હવે કાર્તિક